વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી એસએસજી હોસ્પિટલ ખાતે આજે ટીબી ક્ષયના દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। હોસ્પિટલના પલ્મોનરી મેડિસિન વિભાગમાં ટીબીના રોગનું ઝડપી અને સચોટ નિદાન કરવા માટે અત્યાધુનિક ટૂનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ મશીન વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા ગુરવા લાયન્સ ક્લબ અને ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંયુક્ત સહયોગથી ફાળવવામાં આવ્યું છે। ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹10 લાખનું માર્ચિંગ ફંડ આપવામાં આવ્યું છે। આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશ પ્રજાપતિ, લાયન હર્ષદ શાહ, લાયન અશ્વિન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા। મશીનના લોકાર્પણ બાદ અધિકારીઓએ જણાવ્યું કે વડોદરામાં આવી કુલ 5 જગ્યાઓએ આ પ્રકારના મશીન કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે તપાસની સુવિધા મળશે। આ સુવિધા શરૂ થવાથી હવે દર્દીઓએ લાંબો સમય રાહ જોવી નહીં પડે અને વહેલા નિદાનને કારણે સારવાર પણ તુરત જ શરૂ કરી શકાશે। ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ કારેલીબાગ અને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા વડોદરા જિલ્લાના જે આપણે રૂરલમાં 3 CSC સેન્ટરો પર ટ્રુનોટ મશીન એ લોકો દ્વારા આપણને આપવામાં આવી રહ્યા છે, જે ખૂબ મહત્ત્વની બાબત છે અને આ CSR હેઠળ આપણને મળી રહ્યા છે। બીજું કે તમામ જે આ મશીનો છે તે CSC ખાતે જે આપણા ટીબીના પેશન્ટો છે એમાં ડ્રગ રેઝિસ્ટન્સ છે કે નહીં, ટીબી એનો છે કે નહીં એ ડાયગ્નોસ કરવામાં ખૂબ સરળતા રહેશે અને ઝડપથી થશે નિદાન, તો ઝડપથી એની સારવાર પણ આપણે ચાલુ કરી શકીશું। અને બાજવા, કરજણ, જરોદ, મોટા ફફડિયા અને ડભોઈ CSC ખાતે આ મશીનો આપણે આજે ત્યાં આગળ આપવામાં આવી રહ્યા છે।